રાજકોટમાં આવેલી પાયલ હોસ્પિટલમાં મહિલાઓના ચેકઅપના સીસીટીવી વિડીયો યુટ્યુબ અને ટેલિગ્રામ ચેનલમાં વાયરલ કરી જંગી કમાણી કરવામાં આવતી હતી ત્યારે આ ઘટનાથી મહિલાઓની સુરક્ષાને લઈને હોસ્પિટલ ઉપર સવાલ ઊભા થયા છે તો પોલીસ દ્વારા આ મામલે 2 આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે અને બાકી આરોપીઓની શોધખોળ ચાલુ છે ત્યારે સાયબર ક્રાઇમ એસીપી ચિંતન પટેલે મહિલાઓને ખાસ સાવચેત રહેવા અપીલ કરી છે અને હોટલ ચેન્જ રૂમ સહિતના સ્થળો પર મહિલાઓને સાવચેત રહેવા સૂચન કરવામાં આવ્યું છે જો કોઈ સ્થળ પર હિડન કેમેરા લાગ્યા હોય તો પોલીસનો તાત્કાલિક સંપર્ક કરવાનું જણાવવામાં આવ્યું છે તો મેડિકલ સ્ટાન્ડર્ડ મુજબ હોસ્પિટલમાં કેમેરા લગાવવામાં આવતા હોય છે અને હ્યુમન અને ટેકનોલોજીના આધારે તપાસ કરવામાં આવી રહી છે જે કોઈ તપાસ ચાલી રહી છે તેમાં અમદાવાદ સાયબર ક્રાઇમની સાથે સંકલનમાં આવી રહ્યું છે તો હોસ્પિટલ તંત્રએ અરજી આપી છે કે જેને લઈ તપાસ ચાલી રહી છે ચેકઅપ રૂમમાં સીસીટીવી હોવું કાયદેસર કે ગેરકાયદેસર અંગે જણાવ્યું કે સંપૂર્ણ વિષય આરોગ્ય શાખાનો છે તો આરોગ્ય વિભાગ જો ચેકઅપ રૂમમાં સીસીટીવી કેમેરાની ફરિયાદ કરશે તો પોલીસ ફરિયાદ નોંધી આગળ કાર્યવાહી કરશે. ઘટના સામે આવી છે અને સીસીટીવી હેક થયાની પણ વાત છે ત્યારે લોકોએ ખાસ કરીને અને મહિલાઓએ શું ધ્યાન રાખવું જોઈએ? આજરોજ ખાસ કરીને હું ગુજરાત તથા ભારતના નાગરિકો અને ઉપરાંત એમાં ખાસ કરીને મહિલાઓને એ વાત જણાવવા માગું છું કે ઘણી વખત આપણે હોટલ્સ, મોલ્સ કે હોસ્પિટલ્સ કે કોઈ પણ જગ્યાએ કપડાની ખરીદી કરવા ગયેલા હોઈએ છીએ તો એ સમયે આપણે ચેન્જ રૂમમાં કપડાં બદલતા હોઈએ છીએ કે અન્ય આપણા પ્રાઇવેટ મોમેન્ટ્સ એવા હોય છે જે પબ્લિક પ્લેસીસ પર સીસીટીવી કેમેરા લગાવેલા હોય છે જે સામાન્ય રીતે નાગરિકોની સુરક્ષા માટે હોય છે પરંતુ અમુક વખત આ પ્રકારના મોમેન્ટ્સ એમાં કેપ્ચર થઈ જાય અને તે વાયરલ બની જાય તો સોશિયલ મીડિયાના યુગમાં એ જે તે વ્યક્તિ અને ખાસ કરીને મહિલાઓની પ્રતિષ્ઠા માટે એક મોટો ખતરો ઊભો કરતું હોય છે તો આવી સ્થિતિમાં મહિલાઓએ ખાસ કરીને શું ધ્યાન રાખવું જોઈએ તો કે સૌથી પહેલાં તો કોઈ પણ જગ્યાએ આપણે ચેન્જ રૂમમાં જઈએ છીએ કે મોલ્સમાં ક્યાંય પણ છીએ કે વોશરૂમ કે કોઈ યુઝ કરીએ છીએ તો એ જગ્યાએ એક વખત ખરાઈ કરી લેવી કે કોઈ અસામાજિક તત્વો દ્વારા હિડન કેમેરા લગાવવામાં આવેલા છે કે નહીં કે જેના લીધે આપણી ગરિમા પર પ્રહાર થઈ શકે છે તો એ એક ખાસ કાળજી રાખવી કે સચેત રહી અને આ પ્રકારની કોઈ પણ ઘટના જો દેખાય છે કે અહીંયા હિડન કેમેરા લગાવેલા છે તો ત્યાં જે મોલ કે કોઈ બી સંસ્થા છે તેના માલિકને જાણ કરવી અને ઉપરાંત પોલીસ સ્ટેશનમાં આની ફરિયાદ તાત્કાલિક નોંધાવી દેવી જેથી કરીને આ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિઓ ઉપર આપણે પ્રહાર કરી શકીએ અને તેમને નાબૂદ કરી શકીએ. આ સિવાય આપણે વાત કરીએ તો સીસીટીવી, વાઈફાઈ, સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ છે એના પરથી પણ આપની માહિતી ઘણી વખત ફેક ફોટોઝ, ઇમેજીસ, મોફ્ડ ઇમેજીસ બની અને વાયરલ થઈ જતી હોય છે તો આવા કિસ્સામાં શું કરવું જોઈએ કે આપણા ઇન્સ્ટાગ્રામ છે, ફેસબુક એકાઉન્ટ્સ છે એમને સૌથી પહેલાં તો આપણે પ્રાઇવેટ એકાઉન્ટ્સ તરીકે રાખવા જોઈએ. આ ઉપરાંત આપણા વાઈફાઈ છે, સોશિયલ મીડિયા એકાઉન્ટ્સના જે પાસવર્ડ્સ છે એ પાસવર્ડ્સને આપણે સ્ટ્રોંગ કરવા જોઈએ જેમાં આપણે ખાલી 1, 2, 3, 4, 5, 6, 7, 8 જેવા પાસવર્ડ રાખવાના સ્થાને તેમાં આલ્ફાબેટ્સ છે, સ્પેશિયલ કેરેક્ટર્સ છે અને ન્યુમેરિક્સ છે એમનું કોમ્બિનેશન કરી અને પાસવર્ડ્સ રાખવા જોઈએ જેથી કરીને કોઈ ઇઝીલી ગેસ કરીને આપણી પ્રોફાઇલ એક્સેસ ના કરી શકે. અને આ સિવાય 2 ફેક્ટર ઓથેન્ટિકેશન આવે છે જે સોશિયલ મીડિયા એકાઉન્ટ્સમાં લોગિન માટે વપરાય છે તો તેમાં પાસવર્ડ નાખવાની સાથે ઓટીપી નાખવાનું પણ આવે છે પ્રોવિઝન તો એનો મહત્તમ ઉપયોગ કરવો જોઈએ જેથી કરીને કોઈ વ્યક્તિ આપણા પ્રોફાઇલનો ઇલીગલ કે એક્સેસ ના મેળવી શકે અને તેનો દુરુપયોગ ના કરી શકે. સર, જે પાયલ હોસ્પિટલમાં જે સીસીટીવી અંદર રાખવામાં આવ્યા એ કાયદેસર કહેવાય કે ગેરકાયદેસર કહેવાય એમાં કઈ જોગવાઈ છે કે કેમ? જે સીસીટીવી કેમેરા રાખવામાં આવે છે એ જે તે સમયે મેડિકલ આર્કિટેક્ચરના માધ્યમથી નિર્માણ થતું હોય છે અને એના સ્ટાન્ડર્ડ્સના આધારે રાખવામાં આવે છે અને હાલ આ મુદ્દામાં જે પાયલ મેટર્નિટી હોમનો જે કેસ છે એ તપાસ અંતર્ગત છે તો તે તપાસ અમદાવાદ સાયબર ક્રાઇમ અંતર્ગત ચાલી રહેલી છે તો આ તપાસ બાબતે જે પણ મુદ્દાઓ બહાર આવશે એના પર ડિટેલમાં મીડિયાને જાણ કરવામાં આવશે. તમે પણ ત્યાં ગયા હતા ચેકિંગમાં આપણી રાજકોટની ટીમ હતી શું કોઈ જાણવા મળ્યું પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળ્યું છે? શેની તપાસની પૂછો છો? પાયલ મેટર્નિટી હોસ્પિટલમાં હાલ હ્યુમન રિસોર્સિસના માધ્યમથી અને ટેકનિકલ ઇન્ટેલિજન્સના માધ્યમથી તપાસ ચાલી રહી છે અને જે પણ શકમંદ આઈપી કે કાંઈ પણ શકમંદની માહિતી મળે છે તો એ તમામ માહિતી અમદાવાદ સાયબર ક્રાઇમ સાથે શેર કરવામાં આવે છે અને બંને ટીમો દ્વારા સંયુક્ત તપાસ થઈ રહી છે. સર, આપણે જે રૂમ જે પ્રાઇવેટ રૂમ હતો તેમાં જે મહિલાઓના જે ચેકઅપ થતા હતા ત્યાં સીસીટીવી રાખવામાં આવ્યું તે સીસીટીવી રાખવાની જોગવાઈ છે કે કેમ કે કાયદેસર કહેવાય ગેરકાયદેસર કહેવાય? એના પર તપાસ આગળ વધશે એટલે ડિટેલમાં ટિપ્પણી કરવામાં આવશે. એ મુદ્દા પર દ્વારા તેવું વર્ઝન આપવામાં આવ્યું છે કે તે જે પ્રાઇવેટ જે રૂમ છે જે પાયલ મેટર્નિટી રૂમનું જ્યાં મહિલાનું ચેકઅપ થતું
ત્યાં રાખવાની કોઈ જોગવાઈ નથી, રાખી ન શકાય એવું આરોગ્ય અધિકારીનું કહેવું છે. આ આરોગ્ય વિભાગનો જ સંપૂર્ણ મુદ્દો છે, આથી એના પર ડિટેલમાં જવાબ આરોગ્ય વિભાગ દ્વારા જ આપવામાં આવશે. એ ફરિયાદ નોંધાવશે તો આપ જે જોગવાઈ પોલીસ સ્ટેશનમાં કાયદાકીય રીતે જ્યારે પણ કોઈ પણ ફરિયાદી દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવશે તો એના પર પૂરેપૂરી કાર્યવાહી કાયદેસર કરવામાં આવશે. સર એમાં ફરિયાદ કઈ નોંધાઈ છે આપણે અહીંયા હોસ્પિટલ તંત્રએ કઈ ફરિયાદ નોંધાવી છે અહીંયા આપણે રાજકોટમાં? હોસ્પિટલ તંત્રએ એક અરજી આપેલી છે કે એમના સીસીટીવી કેમેરાનો જે એક્સેસ છે એ કઈ રીતે બહાર ગયો છે એ નથી ખ્યાલ, તો એના પર અત્યારે તપાસ થઈ રહી છે. અહીંયા બે શકમંદોના નામ રાજકોટ સાયબર ક્રાઇમની ટીમને, અમદાવાદ સાયબર ક્રાઇમની ટીમને આપ્યા છે ને સૂત્રો તરફથી એવી માહિતી મળી રહી છે કે બે લોકોને ઉઠાવી લીધા છે. આ મુદ્દો હાલ તપાસાધીન છે અને એના પર જો વધારે માહિતી મળશે તો આપ લોકોને અવશ્ય આ માહિતી આપવામાં આવશે. ના, હાલ અમદાવાદ સાયબર ક્રાઇમ ટીમ દ્વારા ડીવીઆર એનવીઆર કબજે કરી અને લાગતા વળગતાના નિવેદનો નોંધવામાં આવેલ છે અને આગળની માહિતી આપને જો તપાસ લક્ષી જોઈતી હોય તો એ અમદાવાદ સાયબર ક્રાઇમ આપને પ્રોવાઈડ કરી શકે છે. નર્સિંગ ના. સ્ટાફ, ડોક્ટરો કેટલાના નિવેદન લીધા છે નર્સિંગ સ્ટાફના કે તબીબોના? અમદાવાદ સાયબર ક્રાઇમ આની મુખ્ય તપાસ કરતા એજન્સી છે. ફરિયાદ અમદાવાદ સાયબર ક્રાઇમમાં નોંધાયેલી છે, જેથી કરીને એની તમામ માહિતી આપ અમદાવાદ સાયબર ક્રાઇમ સેલ પાસેથી મેળવી શકો છો. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.